ભારતીય પાસપોર્ટ ધારકોમાં અમેરિકા જવાનો મોહ અનેરો છે, પણ તાજેતરના અહેવાલો દર્શાવે છે કે આ માર્ગ હવે વધુ કઠિન બની રહ્યો છે. નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલિસી NFAPના અહેવાલ મુજબ L1 વિઝા હેઠળ અરજી કરનારા ભારતીયોની અરજી નકારવાનો દર ચિંતાજનક રીતે વધ્યો છે. આ કેટેગરીમાં 2009માં જ એટલી અરજીઓ નામંજૂર થઈ હતી જેટલી 2000 થી 2008 દરમિયાન થઈ હતી. ખાસ કરીને L1B વિઝામાં ભારતીયો માટે અસ્વીકાર દરમાં 22.5% વધારો થયો છે, જે કેનેડા, UK અને ચીન જેવા દેશોની સરખામણીમાં ઘણો વધારો છે. આ આંકડા ભારતીય વ્યવસાયિકો અને કંપનીઓ માટે મોટી મુશ્કેલી ઊભી કરે છે. L1B વિઝા શું છે, તેની જરૂરિયાતો શું છે અને ભારતીય અરજીકર્તાઓ માટે આટલો ઊંચો અસ્વીકાર દર શા માટે છે, આ તમામ બાબતો પર આ વિડીયોમાં વિગતવાર નજર કરીએ. L1B વિઝા એ એક બિન ઇમિગ્રન્ટ વિઝા છે, જેનો ઉદ્દેશ્ય મલ્ટીનેશનલ કંપનીઓને તેમના વિદેશી કાર્યાલયમાંથી વિશિષ્ટ જ્ઞાન ધરાવતા કર્મચારીઓને ટ્રાન્સફર કરીને US ઓફિસમાં કામ કરવા માટે લાવવાનો છે. LB1 વિઝા માટે વિશિષ્ટ જ્ઞાનનો અર્થ એવા ઉન્નત જ્ઞાન અથવા નિપુણતા સાથે જોડાયેલો છે જે કંપનીના ઉત્પાદનો, સેવાઓ, ટેકનિકો, પ્રક્રિયાઓ, સિસ્ટમ અથવા સંચાલન પ્રણાલીઓ માટે અનન્ય હોય. આ જ્ઞાન એટલું ખાસ હોવું જોઈએ કે તે યુએસમાં સામાન્ય રીતે ઉપલબ્ધ ન હોય. એક સામાન્ય IT એન્જિનિયરિંગ કૌશલ્ય જેમ કે જાવા કે ઓરેકલનું જ્ઞાન હવે વિશિષ્ટ જ્ઞાન તરીકે સ્વીકારવામાં આવતું નથી. આ જ્ઞાન કંપનીની આંતરિક કામગીરી સાથે ગહન રીતે જોડાયેલું હોવું જોઈએ. પાત્રતા અને પ્રક્રિયા. L1B વિઝા માટે અરજદાર અને કંપની બંનેએ ચોક્કસ માપદંડો પૂર્ણ કરવા જરૂરી છે. કર્મચારીની પાત્રતા. યુએસમાં અરજી કરવાના છેલ્લા 3 વર્ષમાં વિદેશમાં આવેલી કંપનીના સંબંધિત એકમ એટલે કે પેટા કંપની કે સહયોગી કંપનીમાં ઓછામાં ઓછા 1 વર્ષ માટે સતત કામ કર્યું હોવું જોઈએ. આ વિદેશી કાર્યકાળ વિશિષ્ટ જ્ઞાનની ક્ષમતામાં હોવો જોઈએ. યુએસમાં તેજ અથવા સંબંધિત વિશિષ્ટ જ્ઞાનની ભૂમિકામાં આવવાનું હોવું જોઈએ. કંપનીની પાત્રતા. US એમ્પ્લોયર અને વિદેશી એમ્પ્લોયર વચ્ચે યોગ્ય સંબંધ હોવો જોઈએ. યુએસમાં આવેલી કંપનીએ સક્રિયપણે વ્યાપાર કરતી હોવી જોઈએ. અરજી પ્રક્રિયા. યુએસમાં સ્થિત કંપની ફોર્મ I-129 પિટિશન ફોર નોમિગ્રેશન વર્કર US સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસને ફાઇલ કરવું પડે છે. USCSI ને પિટિશન મંજૂર થયા પછી કર્મચારી તેમના ગૃહ દેશમાં US દૂતાવાસ અથવા વાણિજ્ય દૂતાવાસમાં વિઝા ઇન્ટરવ્યૂ માટે અરજી કરે છે. ભારતીયો માટે ઊંચા અસ્વીકાર દરોના કારણો. L1B વિઝા માટે ભારતીય અરજીઓનો અસ્વીકાર દર અન્ય દેશોની સરખામણીમાં ઘણો ઊંચો છે. જે પાછળ મુખ્ય કારણો જોઈએ તો સૌથી પહેલું વિશિષ્ટ જ્ઞાનની કઠોર વ્યાખ્યા. સંદિગ્ધતા. USCIS દ્વારા વિશિષ્ટ જ્ઞાનની વ્યાખ્યાને વધુ કડક કરવામાં આવી છે. ભારતીય IT કંપનીઓ દ્વારા મોકલાતા ઘણા અરજદારોનું કૌશલ્ય વ્યાપક હોવા છતાં અધિકારીઓ તેને ખૂબ વિશિષ્ટ અને અજોડ માનતા નથી. લેબર માર્કેટ ટેસ્ટ. જો એવું સાબિત ન કરી શકાય કે આ વિશિષ્ટ જ્ઞાન ધરાવતો કર્મચારી US લેબર માર્કેટમાં સરળતાથી મળી શકતો નથી તો અરજી નકારવામાં આવે છે. દસ્તાવેજીકરણનો અભાવ. ભારતીય કંપનીઓ ઘણીવાર એવા દસ્તાવેજો રજૂ કરવામાં નિષ્ફળ જાય છે જે સ્પષ્ટપણે દર્શાવે છે કે કર્મચારી પાસે રહેલું જ્ઞાન કંપની માટે કેવી રીતે અનિવાર્ય છે અને તે યુએસમાં શા માટે જરૂરી છે. બીજું, રાજકીય અને આર્થિક પરિબળો. અમેરિકન નોકરીઓનું રક્ષણ. 2007-8ની વૈશ્વિક નાણાકીય કટોકટી પછી યુએસમાં બેરોજગારી વધતા વિદેશી કામદારો પ્રત્યેનું વલણ કડક બન્યું છે. L1B વિઝા જેનો ઉપયોગ
ઘણીવાર H-1B વિઝાના વિકલ્પ તરીકે થાય છે. તેની તપાસ વધારી દેવામાં આવી છે. ઇનકન્સિસ્ટન્સી USCIS ના અધિકારીઓ દ્વારા નિર્ણય લેવામાં અસંગતતા જોવા મળી છે. અમુક અધિકારીઓ વિશિષ્ટ જ્ઞાનની અલગ વ્યાખ્યાઓનો ઉપયોગ કરે છે, જેનાથી અરજીઓનું પરિણામ અનિશ્ચિત બની જાય છે. ત્રીજું જોઈએ તો બોડી શેપિંગમાં ગેરસમજ. ભારતીય આઈટી કંપનીઓ L1 વિઝાનો સૌથી વધુ ઉપયોગ કરનાર હોવાથી US અધિકારીઓમાં એક ધારણા પ્રવર્તે છે કે આ વિઝાનો ઉપયોગ માત્ર US ગ્રાહકોને સામાન્ય સ્ટાફ પૂરો પાડવા માટે થઈ રહ્યો છે, જેને બોડી શેપિંગ કહેવામાં આવે છે. આ ધારણાના કારણે ભારતીય કંપનીઓ દ્વારા દાખલ કરાયેલી અરજીઓ પર વધુ પડતી ચકાસણી થાય છે. ભારતીયો અને ગુજરાતીઓ માટે અન્યાય. જ્યારે રિપોર્ટમાં ગુજરાતીઓ માટે અલગ આંકડા આપવામાં આવ્યા નથી, ત્યારે મોટાભાગના ભારતીય અરજદારોમાં ગુજરાતના વ્યવસાયિકો અને ઉદ્યોગ સાહસિકોનો મોટો હિસ્સો હોય છે. ભારતીયો પર થતા અન્યાયના કારણો આ જોઈએ તો ગુજરાતીઓનો ઉદ્યોગ સાહસિક સ્વભાવ. ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો યુએસમાં વ્યવસાય શરૂ કરવા માટે L1A મેનેજર એક્ઝિક્યુટિવ અને L1B વિશિષ્ટ જ્ઞાન વિઝા માટે અરજી કરે છે. નવી ઓફિસ માટેની L1 અરજીઓ પર વધુ ચકાસણી થતી હોય છે. દસ્તાવેજીકરણની નબળાઈ. યુએસના ધોરણો મુજબ કંપનીની માલિકી, નાણાકીય સદ્ધરતા અને કર્મચારીના વિશિષ્ટ જ્ઞાનને સાબિત કરતા દસ્તાવેજો ઘણીવાર નબળા અથવા અપર્યાપ્ત હોય છે, જે અસ્વીકાર તરફ દોરી જાય છે. સામાન્ય કૌશલ્યની વાત કરીએ તો ઘણા ગુજરાતી વ્યવસાયિકોના કિસ્સામાં તેમની ભૂમિકા મેનેજરિયલ અથવા વિશિષ્ટ જ્ઞાનને બદલે વધુ ઓપરેશનલ એટલે કે કાર્યકારી હોય છે, જે વિઝાની જરૂરિયાતોને પૂર્ણ કરતી નથી. L1B વિઝાનો ઊંચો અસ્વીકાર દર એ નીતિ વિષયક ફેરફારો, આર્થિક સુરક્ષાની ચિંતાઓ અને વિશિષ્ટ જ્ઞાનની કઠોર વ્યાખ્યાનું પરિણામ છે. ભારતીય કંપનીઓ અને અરજદારોએ હવે વિઝા મેળવવા માટે તેમના કૌશલ્ય અને જ્ઞાનને ખરેખર અજોડ અને બેજોડ બનાવવું અનિવાર્ય થઈ શકે છે અને અનિવાર્ય સાબિત કરવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. આ અન્યાય નથી, પરંતુ US ઇમિગ્રેશન સિસ્ટમ દ્વારા વિઝાની યોગ્યતાના માપદંડોની વધેલી કડકાઈ છે, જેનો ભોગ સૌથી વધુ અરજી કરનારા ભારતીય વ્યવસાયિકો બની રહ્યા છે.